લક્ઝરી બસના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અમે દર વર્ષે 2 ગાડીઓ પાસ કરીએ છીએ. એમાં આ વખતે AK ટ્રાવેલ્સવાળા કયું ભાઈએ 2 ગાડીઓ લાવી છે એના અંદર હું ખૂબ મસ્તી લાગણી રાખું છું. આપણે AK ટ્રાવેલ્સ જે નવી ગાડી તારીખ 16/9/2025થી શરૂ થવાની છે. બહુ સારી સુવિધાવાળી ગાડી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુસાફરો માટે એક નવી સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડગામ તાલુકાના છાપી ખાતે ટ્રાવેલ્સની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ નવી ટ્રાવેલ્સ બસ સુવિધા વડે મુસાફરોને છાપીથી મુંબઈ સુધી આરામદાયી મુસાફરી મળી શકશે. રજોસણાના અબ્દુલ કયુમભાઈ દ્વારા શરૂ કરાયેલી AK ટ્રાવેલ્સ 2 નવી બસો વડે સર્વિસ અપાશે. આ બસ સુવિધા વડગામના બસો મેથા, ચાંગા, કાણોદર અને છાપીમાંથી સીધી મુંબઈ જોગેશ્વરી સુધી ડેલી ઉપલબ્ધ રહેશે. બસમાં લીગલી લગેજ, સોફા, સિટિંગ અને CCTV જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી મુસાફરોને આરામદાયી તથા સુરક્ષિત સફર મળી રહે. બનાસકાંઠા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખે આ નવી શરૂઆત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં છાપી પંથકમાં મુંબઈ માટે 25 જેટલી ડેલી બસ સર્વિસ ઉપલબ્ધ છે, જેમાં AK ટ્રાવેલ્સનો ઉમેરો થવાથી મુસાફરોને વધુ સગવડ મળી રહેશે. લક્ઝરી બસના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અમે દર વર્ષે 2 ગાડીઓ પાસ કરીએ છીએ. એમાં આ વખતે AK ટ્રાવેલ્સવાળા કયું ભાઈએ 2 ગાડીઓ લાવી છે એના અંદર હું ખૂબ મસ્તી લાગણી રાખું છું. અને હું એવું ઈચ્છું કે કસ્ટમરોને સારામાં સારી સુવિધા મળે, સારામાં સારો લાભ મળે અને એ લોકોને સારી વ્યવસ્થા રીતે કાયમી માટે પેસેન્જર અવર જવર થાય એવો અમે ઈચ્છીએ. હાલના અંદર અમારી ડેલી સર્વિસ 25 લક્ઝરી બસો ડેલી માટે 25 લક્ઝરી બસો આવે છે. તો 2 લક્ઝરી બસોનો બીજો ઉમેરો 27 લક્ઝરી બસો ભાઈ અમારો 2026 50 લક્ઝરી બસો ડેલી સર્વિસને ચાલુ કરવાનો અમારો ટાર્ગેટ છે. ડેલી સર્વિસ ક્યાંથી ક્યાં મળી રહી છે અત્યારે? ધાનેરાથી, ડીસાથી, વડગામથી, પાથાવાડાથી, પાટણથી, કોઈટાથી આ રીતે અલગ અલગ રૂટમાંથી લોકો ગાડી ચલાવે. આપણે AK ટ્રાવેલ્સ જે નવી ગાડી તારીખ 16/9/2025થી શરૂ થવાની છે. બહુ સારી સુવિધાવાળી ગાડી છે અને એ ગાડી જે છે બસો મેતા, ચાંગા, કાણોદર, છાપી થઈને મુંબઈ જવાની છે. તો તમામ ભાઈઓને વિનંતી કે આ બસ નવી છે એટલે તમામ ભાઈઓ સાથ સહકાર આપવા વિનંતી. એ બસના અંદર સફર કરવા ખાસ તજવીજ કરશો. આ ગાડી બહુ સરસ છે, નવી છે અને તમને સારી સુવિધા આપશે. એટલા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે કે બધા ભાઈઓથી ગુજરાતી છે, આપણા મુંબઈ સમાજના બધા ભાઈઓથી કે આ AK ટ્રાવેલના અંદર સફર કરવાનું ટાળશો નહીં. તમારે મુંબઈ જવું હોય તો AK ટ્રાવેલ્સ પસંદ કરશો. મારી સર્વિસ 2005થી મારો ધંધો ચાલુ કરેલો છે 2025 સુધી અને અત્યારે બી ચાલુ જ છે. AK ટ્રાવેલ્સ મારે બધા પેસેન્જરોને સર્વિસ આપવા માટે હું ચાલુ કરેલી છે. પાર્ટનર કંઈ નથી, કોઈ નથી. અને બસો મેતા, ચોંગા, કાણોદર થઈને મુંબઈ જોગેશ્વરી સુધી રૂટ બનાવેલું છે. ડેલી સર્વિસ છે? ડેલી સર્વિસ બસો ટ્રાવેલ્સ. નહીં, આપની બસમાં કેટલી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અત્યારે? અત્યારે સુવિધા તો ચાર્જર છે, કેમેરા સિસ્ટમ છે, સીટ, સોફા, સ્લીપર સોફા છે, બધી સુવિધા અંદર આપેલી છે. આપે જે લખેલું છે લગેજની વ્યવસ્થા ઉપલબ્ધ છે? લગેજ અહીંયાથી છાપીથી બોમ્બેની બિલ પાકા બિલ સિવાય લગેજની સુવિધા નથી. એના પાકા બિલ સિવાય લગેજ લઈ જતા નથી. ઘણો બધો ખુશી છે, ઘણો બધો આભાર બી છે. બહુ ખુશી અનુભવીએ છીએ ગ્રાહક તરીકે અમે કે બહુ સરસ કહેવાનો મતલબ કે રિસ્પોન્સ મળી રહ્યો છે અને કહેવાનો મતલબ બહુ સારી રીતે કહેવાનો મતલબ એમ કે રિસ્પોન્સ આપશે. લોકો ઘણો મોટો ફાયદો થશે લોકોને. બસો મેતા, ચાંગા, કાણોદર, છાપી અને અહીંયાથી જોગેશ્વરી બરાબર, એટલે લોકોને બહુ મોટી બેનિફિટ થશે. મુસ્લિમ સમાજ બદલે બહુ સારામાં સારી વસ્તુ છે કે કેમ લાગે ખાવામાં, પીવામાં, વધતા કારણ નમાજની સગવડના અંદર બહુ સેફટી રહેશે. AK ટ્રાવેલ્સના અંદર કહેવા મતલબ કે બહુ મોટો ફાયદો થશે. ટ્રાવેલ્સ કરવા બદલે બહુ સારું કહેવા મતલબ કે એનો રિસ્પોન્સ બહુ સારો છે. લોકો એક વખત કહેવા મુસાફરી કરી જોવે કે કેટલો રિસ્પોન્સ સારો મળી રહ્યો છે. એના ઉપરથી આગળ કહેવા મતલબ કે શું આગળ એક વખત કે મુસાફરી કરે એના પછી એને ખબર પડે કે કેટલી મજા આવે છે આપણે આ મુસાફરી. ના, સારું છે.
એટલી લક્ઝરી રોડ ઉપર હેડતી હોય એટલા માટે પબ્લિક માટે સહુલત છે. તો ફિલહાલ 2 બસો આ છે, બીજી એક નવી આવેલી છે રોયલ. મુંબઈ જવા આવતા મુસાફરો માટે આ નવી સુવિધા આશીર્વાદરૂપ બનશે એવી આશા છે. ખાસ કરીને મુસ્લિમ સમાજ સહિત સમગ્ર વિસ્તારના મુસાફરોને આરામદાયી મુસાફરી માટે આ એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.